ખેતરમાંથી ભીંડા તોડી લીધા હતા. ધોરા ભીંડા તોડ્યો. આજ ધોરા ભીંડાનું શાક બનાવવાનું હે. હવે હાલો આ ભીંડા આપણે ધોઈને એનું શાક બનાવવાનું હે. પાણીને ધોરીએ જ આપણે ભીંડા ધોવાનું ચાલુ કરી દીધું હતું. હવે ભીંડાનું શાક કોને કોને ભાવે કામ કરીને કહી દેજો. પછી તો ભીંડા ધોઈને ભીંડા આપણે મોરવા બેસી જતા. કોણે ભીંડા હતા એ આપણે નાના મોર્યા હતા અને બીજા આપણે મોટા મોર્યા હતા. થોડીક વારમાં તો આપણે ભીંડા મોરી લીધા તો ભીંડાનું શાક આપણે ચૂલા ઉપર જ કરવાનું હે. ચૂલો તો હરકતો તો એટલે ઈ વાંધો નથી. પછી તો આપણે ટોપડીમાં તેલ લઈ લીધું ને ટોપડી આપણે ચૂલા ઉપર મૂકી દીધી. પછી ટોપડીમાં તેલ ગરમ થતું હતું ને જે આપણે જીરું ને ખાંડી ગળું લહણ લઈ લીધું હતું. પછી તો તેલ છો એટલે આપણે બધીને પહેલા જીરું નાખી દીધું. પછી જીરું નાખીને ખાંડેલું લહણ નાખી દીધું. થોડીક વારમાં આપણે ભીંડા પણ નાખી દીધા ચોપડીમાં. પછી થોડીક વાર ભીંડા હલાવીને થોડીક આપણે એમાં હળદર નાખી. પછી થોડુંક મીઠું પણ નાખી લીધું. પછી ઘડીક હલાવીને થાળી ઢાંકીને ઘડીક રહેવા દીધું તું. એટલે મસ્તીના ભીંડા પાકી જાય ને. પછી ભીંડા સરખા પાકે એટલે આપણે એમાં નાખી ચટણી. પછી આ બધું આપણે સરખાએ મિક્સ કરી લીધું તું. બધું સરખાએ હલાવીને પછી આપણે એમાં નાખીએ એક વાટકી ખાટી સાય. પછી તો આ બધાને ઘડીક પાકવા દીધું ને શાકે લાગતું એક નંબર. પછી ઘડીક વાર શાકને પાકવા દીધું. પછી આપણે એમાં નાખ્યું પાણી. પાણી નાખીને ઘડીક બધું મિક્સ કરી નાખ્યું. પછી તો થોડીક વાર શાકને પાકવા દીધું અને ઘડીક વારમાં આપણું શાક મસ્ત ખદખદવા માંડ્યું હતું. ને પછી તો આપણે આપણું શાક ઉતારી લીધું. તો તમને અમારા ધોરા ભીંડાનું શાક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. અને તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણા શેર કરી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક કેર.